સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 70 વર્ષથી ચાલુ રહેલા કાળી ચૌદશ યજ્ઞમાં આ વર્ષે પણ પરંપરા મુજબ વિશેષ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ યોજાયો। આ યજ્ઞમાં કુલ 530 પાટલાઓમાં યજમાનો, જેમાં મહિલાઓની પણ મોટી સંખ્યા રહી હતી। તેમણે પૂજન, હવન અને શ્રદ્ધાપૂર્વક વિધિમાં ભાગ લીધો। કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ શણગાર દર્શન કરવામાં આવ્યું, તેમજ ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત પવિત્ર છડીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। અમેરિકા દ્વારા આપણી ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ ઉપર જે રીતે પ્રવેશવાની મંજૂરી માગી અને મારા તમારા વિશ્વાસ ઉપર માનનીય વડાપ્રધાનશ્રીએ અમેરિકા જેવા મહાસત્તાને ના પાડી અને એના પરિણામે આપણે જોઈએ છીએ કે આજે આપણે 11મી ઇકોનોમી, 5મી ઇકોનોમી, 4થી ઇકોનોમી અને 3જી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ। ત્યારે આપણા સૌની ફરજ છે અને ઘરેલું ઉત્પાદનનો ઉપયોગ કરીશું તો વધારેમાં વધારે રોજગાર મળશે અને જે કંઈ એનો નફો હશે એ આપણા દેશમાં રહેશે। સમગ્ર દેશવ્યાપી આજે સાળંગપુર ધામ હનુમાનજી મહારાજનું આ ધામ એ વિશ્વવિખ્યાત છે। અહીંયા અવનવી દરેક પૂજાઓ થતી હોય પણ કાળી ચૌદસના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવતું હોય ત્યારે સમગ્ર દેશ દુનિયાના લોકો અહીંયા સમૂહ મારુતિ યજ્ઞની અંદર બેસવા માટે આવતા હોય છે। તેમજ રાજકીય મહાનુભાવોથી માંડીને સામાન્ય જનમાનસ સુધી આજે હનુમાનજી મહારાજની વિશેષ પૂજાનું મહત્ત્વના કારણે સાળંગપુર ધામની અંદર દિવ્ય મારુતિ યજ્ઞ, અભિષેક તેમજ દાદાની છડી જે અહીંયા ગોપાલ સ્વામીએ પધરાવેલી એમનો અભિષેક અહીંયા વિશેષ કરવામાં આવતો હોય છે।